જણાવી દઈએ કે વરસાદને લઈને ક્યાં કેવી સ્થિતિ અમદાવાદના અનેક વિસ્તારમાં જ્યાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે। એસજી હાઈવે ચાંદલોડિયા અને ઘાટલોડિયામાં વરસાદ શરૂ છે। નારણપુરા અને ગોતામાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે। વરસાદ પડતા કેટલાક વિસ્તારમાં પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ગઈ। અમદાવાદ મહાનગર જો કે મેટ્રો સિટી હોવા છતાં વરસાદને કારણે લોકોની હાલત કફોડી બની છે। એસજી હાઈવે ચાંદલોડિયા, ઘાટલોડિયા, ગોતા વિસ્તાર, નારણપુરા સહિતના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। કાળા ઘનઘોર વાદળો અને ત્યારબાદ મેઘરાજાનું મંડાણ। અમદાવાદમાં વહેલી સવારથી જ વાદળ છાયા વાતાવરણ વચ્ચે 10 વાગે પણ અંધારપટ છે અને મેઘરાજાએ પોતે સવારી લઈને પહોંચ્યા છે અમદાવાદમાં। ધોધમાર વરસાદ પશ્ચિમ વિસ્તારમાં ખાસ કરી ચાંદલોડિયા, ઘાટલોડિયા, થલતેજ, સિલજ, બોપલ, આંબલી, ઘુમા સહિતના જે વિસ્તારો છે, ગોતા, એ તમામ વિસ્તારોમાં 10 વાગે મેઘરાજા ફરીથી મંડાણ કર્યું છે અને નાવકાશ થકી જે હવામાન વિભાગે આગાહી કરી હતી કે ઓરેન્જ એલર્ટ છે જે આપવામાં આવ્યું છે, 10 વાગ્યા સુધી વરસાદનું જોર વધે, કારણ કે રાજ્યની અંદર સીધી બે સિસ્ટમો એક્ટિવ છે જે દક્ષિણ ગુજરાતમાં સુરત સહિતના વિસ્તારોમાં વરસાદ વરસાવી શકે છે। મધ્યમાં ગાંધીનગર, અમદાવાદ સહિતના જે વિસ્તારો છે, વડોદરામાં પણ વરસાદ સારો રહે તેવી આગાહી કરવામાં આવી હતી। વહેલી સવારથી જ શહેરમાં સમગ્ર અમદાવાદ શહેરની અંદર ધીમી ધારે ઝરમર વરસાદ છે વહી રહ્યો હતો અને ત્યારબાદ 10 વાગે જે છે વરસાદનું જોર વધ્યું છે। સાથે જ આજે પશ્ચિમ વિસ્તારના દ્રશ્યો જોઈ શકો છો। એક બાજુ ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે તો નીચાણવાળા જે વિસ્તારો જે છે, ચાંદલોડિયા સહિતના જે વિસ્તારો છે, ત્યાં આગળ પાણી ભરાવાની પણ શરૂઆત થઈ છે। આ વરસાદ અવિરત આટલો વરસે એટલે નાવકાશનું કહેવું છે કે 5 થી 15 mm જેટલો જે વરસાદ છે વરસી શકે છે 10 વાગ્યા સુધીમાં એ આગાહી કરવામાં આવી છે અને તેને લઈને અમદાવાદ શહેરમાં જે વાદળછાયું વાતાવરણ, ધુમ્મસનું જે વાતાવરણ છે એના કારણે વિઝિબિલિટી પણ લો થઈ છે, એટલે કે વાહન ચાલકોએ પોતાની હેડલાઇટ ચાલુ કરી અને વાહન હંકારવા માટે ક્યાંક મજબૂર બન્યા છે અને સાથે જ એને લઈને વરસાદનો જોર પણ ધીમે ધીમે અમદાવાદ શહેરમાં વધી રહ્યું છે। ચોક્કસથી જે આગાહી કરવામાં આવી તે આગાહીના ભાગરૂપે વરસાદ શહેરમાં સમગ્ર સંપૂર્ણ શહેરની અંદર હાલ ધોધમાર વરસી રહ્યો છે। વરસાદનું જોર પણ વધ્યું છે અને હજી લગભગ એકાદ કલાક સુધીની જે આગાહી છે નાવકાશ થકે કરવામાં આવી છે। ધીમે ધીમે સિસ્ટમ જે છે એ અમદાવાદ તરફ એટલે કે મધ્ય ગુજરાત તરફ આગળ વધે તે પ્રકારની પણ આગાહી છે હવામાન વિભાગ થકી કરવામાં આવી છે અને આજે આખો જ દિવસ આ જ રીતે વાદળછાયા વાતાવરણની વચ્ચે વરસાદ ઝરમર વરસે તેવી આગાહી હવામાન વિભાગ થકી કરવામાં આવી છે। તો બીજી તરફ જે વરસાદી વાતાવરણ થયું છે, કાળા ડિબાંગ વાતાવરણ, જાણે અમદાવાદ હિલ સ્ટેશન બની ગયું હોય તેવા દ્રશ્યો છે વહેલી સવારથી જ સામે આવી રહ્યા છે। ધુમ્મસ પણ એટલું જ શહેરની અંદર અને વરસાદના કારણે વિઝિબિલિટી લો અને ત્યારબાદ હજી પણ આ વરસાદ છે અવિરત આ જ પ્રકારે વરસે તેવી આગાહી હવામાન વિભાગ થકી કરવામાં આવી છે। કેમેરા પર્સન અંકિત દવે સાથે ઉમંગ રાવલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। તો અમદાવાદમાં જ્યાં સવારથી જ વરસાદ શરૂ થયો છે, હવામાન વિભાગની આગાહી અનુસાર આજે 10 વાગ્યા સુધી એ સિસ્ટમની અસર રહેશે અમદાવાદમાં, જેના કારણે વરસાદ વરસી શકે છે। સવારથી જ વરસાદ શરૂ થતા નોકરિયાત વર્ગ જેમને તકલીફનો સામનો કરવો પડ્યો, વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે। જો કે વાતાવરણમાં ઠંડક જરૂરથી પ્રસરી છે અને આટલા સમયથી અમદાવાદીઓ પણ આ વરસાદની રાહતો જોઈ રહ્યા હતા। અનેક વિસ્તારમાં જ્યાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે, લગભગ 5 વાગ્યાથી લઈ 5:30 વાગ્યાની આસપાસ વરસાદની શરૂઆત થઈ। એસજી હાઈવે ઉપરાંત એસપી રિંગ રોડ, નારણપુરા, આ ઉપરાંત ગોતા, ઘાટલોડિયા તમામ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। લોકો રેનકોટ અને છત્રીનો સહારો લઈને હવે આગળ વધી રહ્યા છે। એટલું જ નહીં, વિઝિબિલિટી પણ કેટલાક વિસ્તારોમાં ઘટી, જેના કારણે વાહન ચાલકોને થોડી હાલાકીનો સામનો કરવો પડ્યો। હજુ પણ વરસાદી માહોલ યથાવત છે। એટલું જ નહીં, બોડકદેવ, શ્યામલ, પ્રહલાદનગર, થલતેજ, સોલા વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને અત્યારનો જે સમય છે એટલે કે દિનચર્યા શરૂ થઈ ત્યારથી લઈને નોકરિયાત વર્ગ કે જેઓને ઓફિસ જવા માટે પણ હવે વિલંબ થઈ રહ્યો છે। નારણપુરા, ગોતા, આ ઉપરાંત અલગ અલગ વિસ્તારો, પશ્ચિમના મોટા ભાગના વિસ્તારો જ્યાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે અને વરસાદને કારણે રસ્તા ભીના થયા છે। શહેરના મોટા ભાગના વિસ્તારોમાં અત્યારે મેઘમહેર શરૂ છે। તો બોડકદેવ, શ્યામલ, ઇસ્કોન સહિત જો બીજા વિસ્તારની પણ વાત કરવામાં આવે તો નારોલ, બાપુનગર અને રાણીપમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વરસાદ પડતા કેટલાક વિસ્તારોમાં તો પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ગઈ છે। અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા માનસી પટેલ। માનસી, અમદાવાદમાં વરસાદ સવારથી શરૂ થયો છે અને ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પણ પડી રહ્યો છે, હાલની શું સ્થિતિ?
ચોક્કસથી ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ વરસાદની આગાહી કરી હતી, અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ આગામી 3 દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. સાથે જ અમદાવાદમાં યલો એલર્ટ જે છે તે જાહેર કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ વાત કરવામાં આવે તો વહેલી સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી વરસાદમાં લીધી હોવાનું જે છે તે સામે આવી રહ્યું છે. વહેલી સવારથી જ અમદાવાદમાં વરસાદ જે છે તે વરસી શકે છે. વહેલી સવારથી જ કાળા દિબાંગ વાદળોથી અંધારપટ જેવો જે માહોલ છે તે અમદાવાદમાં જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે અમદાવાદના રિવરફ્રન્ટ ના આ દ્રશ્યો છે પાલડી વિસ્તારના કે ત્યાં ધોધમાર જે વરસાદ છે તે વરસી રહ્યો છે. તેના કારણે આહલાદક જે વાતાવરણ છે તે અમદાવાદનું જોવા મળી રહ્યું છે. વહેલી સવારથી જ મેઘરાજા આખા શહેરમાં મહેરબાન થયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ક્યાંક ધોધમાર વરસાદ તો ક્યાંક ધીમી ધારનો જે વરસાદ છે તે વરસી રહ્યો છે. અમદાવાદના એસજી હાઈવે, શિવરંજની, ગોતા, રાણી, પ્રહલાદનગર, નહેરુનગર સહિતના વિસ્તારની જો વાત કરવામાં આવે તો ધીમી ધારનો વરસાદ જે છે તે વરસી રહ્યો છે. જ્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારની વાત કરવામાં આવે તો નરોડા, બાપુનગર, નિકોલ સહિતના વિસ્તારોમાં ધોધમાર જે વરસાદ છે તે વરસી રહ્યો છે. પાલડી વિસ્તારની વાત કરીશું તો દ્રશ્યોમાં જોઈ શકાય છે કે હાલ પાલડીમાં ધોધમાર જે વરસાદ છે તે વરસી રહ્યો છે. આ સિવાય શહેરના શાહીબાગ, અસારવા, સરસપુર, મેમકો વિસ્તારની વાત કરવામાં આવે તો ત્યાં પણ વહેલી સવારથી જ વરસાદ જે છે તે વરસી રહ્યો છે. જેના કારણે અમદાવાદના વાતાવરણમાં ઠંડક પસરી હોવાનું અનુભવી શકાય છે. મહત્વનું છે કે વહેલી સવારથી જ આ પ્રકારની પરિસ્થિતિ જે છે તે સર્જાઈ છે. જેના કારણે મોટે ભાગે શાળાઓ અને કોલેજો જતા વિદ્યાર્થીઓ પણ રેનકોટના સહારે જતા જોવા મળી રહ્યા છે. સાથે સાથે વેપાર ધંધે જતા લોકો પણ રેનકોટના સહારે હાલ ઓફિસ જતા હોય તેવા દ્રશ્યો જે છે તે સામે આવી રહ્યા છે. મહત્વનું છે કે ખાસ કરીને અમદાવાદમાં વહેલી સવારથી જ આ પ્રકારનો જે માહોલ છે તે જોવા મળ્યો છે. જેના કારણે રસ્તાઓ પર પાણીઓ પણ વહેતા થયા હોવાના જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. અમદાવાદના રિવરફ્રન્ટ ખાતેના આ દ્રશ્યો છે કે જ્યાં વાતાવરણની મજા માણવા માટે કેટલાક સહેલાણીઓ જે છે તે આવી રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો કોલેજો અને શાળાઓના જે વિદ્યાર્થીઓ છે તે હાલ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે વરસાદના માહોલની જે મજા છે તે લેવા માટે આવી પહોંચ્યા છે. વહેલી સવારની જ વાત કરવામાં આવે તો જે રીતે વાતાવરણમાં પણ ક્યાંક ને ક્યાંક ઠંડક જે છે તે જોવા મળી રહી છે. મહત્વનું છે કે આગામી 3 દિવસ સુધી અમદાવાદમાં આ જ પ્રકારની પરિસ્થિતિ સામે આવી શકે છે. વરસાદ જે છે તે વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ વાત કરવામાં આવે તો અમદાવાદ, ગાંધીનગર સહિતના જે પંથકો છે ત્યાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. જી આભાર આપનો જાણકારી આપવા માટે. તો અમદાવાદમાં આ જ પ્રકારની સ્થિતિ આગળ પણ જોવા મળી શકે છે. જો કે આજે જે વરસાદ શરૂ થયો છે આ વરસાદને કારણે કેટલાય એવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પણ સમસ્યા શરૂ થઈ છે.